એક બે આપણા જૂના દેહાણ લોકગીતો યાદ આવે છે યાર, અને એ લોકગીતો હવે લુપ્ત થઈ ગયા છે. ત્યારે મને રમવા વાળા છે ત્યારે બે ગીતની કડી યાદ આવે. ચાંદો ઉજો ચોકમાં ઘાયલ, ચાંદો ઉજો ચોકમાં ભાગવત સપ્તાહ છે. જ્યારે જ્યારે જન્માષ્ટમી આવે ને ત્યારે આપણા ગામડામાં બેનું દીકરીઓ ભેળા થઈ અને આવા બધા ગીતો ગાતા કનૈયાના. અને આ લોકગીતો છે આપણા. અને આ જૂના લોકગીતો હવે મીડિયમ ઇંગ્લિશમાં ભણવાવાળાને કહો કે લોકગીત એટલે એમ કે એકચ્યુઅલી લોકગીત એટલે શું કહેવાય. આપણા લોકગીતો છે એક એક મહિનાની જન્માષ્ટમીની વાર હોય અને દીકરીઓ ગામમાં ઢોલના તાલે લોકગીત ગાતી હોય. કેવા છે આ લોકગીતો? રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એ મારે માથે યમુનાજી હે રે, એ મારે
દાદા જબરદસ્ત આ ગીતકાર દાદા એમની કથામાં ગાતા હોય છે. એમની કથા છે. આજ આ મંડપ નીચે બેઠા છે એટલે આ ગીતની બે કડી હું યાદ કરાવું છું. એ અમે ગાયું દોયા વિના આવ્યા, એનું જામ ગમતું નથી. એ તમે જોઈ લો આ સરડાના ઘેર રે, એ તમે જોઈ લો આ સરડાના ઘેર, એનું જામ ગમતું નથી. આ ઘોડિયારા એ આ સરકારી હા અને આયા સરકાર ઓલા જો કેટલા જોવાના કૂદકા મારે છે ને મોજ આવી ગઈ. તમારી ભલી થાય, તમારી આવાજ મારવાના હોય અને મોજ હોય ને, મોજ અંદરથી ઉગે ને એને કોઈ દુનિયામાં ફૂગી ન કે યાર આ મોજમાં રહેવાનું. અને આવી મોજ છે ત્યારે મને યાદ આવે આ બે ગીતોની કડી. ત્યારે આ સરકારી
રમેશભાઈ માવજીભાઈ ખોરાવા, દુર્ગેશભાઈ મુળજીભાઈ ખોરાવા અને તથા માવજી બાપા ખોરાવાનો આખો પરિવાર છે ને, પરિવાર હાજર છે ને, પરિવાર આખો આ એ પરિવારને લાખ લાખ સલામ છે યાર. કારણ કે સારું કામ કરવું ને એ મરદ માણાનું કામ છે. તમે જોજો, આ ઘણી વાર મારા ડાયરામાં કહું, કરોડો રૂપિયાની ઘોળ થતી હોય ને સરકાર, એટલે અમુક ખોહરિયા ખૂણામાં બેઠ બેઠા વાતો કરે. એકચ્યુઅલી 2 નંબરના પૈસા છે. તું ઉડાડી દે 10 નંબરના, તારામાં ત્રેવડ હોય તો. એમાં આવી મોટી કથાના મંડપ કરો, આવી મોટી કથાના આયોજન કરો, તો એમાંય ઘણા કેવા વાળો કે એકચ્યુઅલી બધા 2 નંબરના. તો તું તારે 3 નંબરના, 4 નંબરના, 5 નંબરના, 7 નંબરના પૈસા હોય તો વાપરને સારા કામમાં. પણ જેના હૈયા વજરના હોય ને એ વાપરી શકે. બાકી કરોડો રૂપિયા તો મામા સરકાર ઘણા આગળ છે, પણ કાળજા સસુદરના મોઢા જેવા છે, એનાથી થોડા આવા સારા કામ થાય યાર. જેના કાળજા વજરના હોય ઈ કથાયું કરી શકે, ઈ લાખો માણસને જમાડી શકે, ઈ હરિહરના હાકલા પડાવી શકે. અને જેનામાં મરદાનગી ઠાઈને ભર્યું હોય ને એ દાતારી કરી શકે. દાતારી કરવી, બીજા માટે વાપરવું, બીજા માટે સારું કામ કરવું, એ જેવા તેવાનું કામ નથી. જેવા તેવાથી થાય ને કીર્તિ ઊંડા કામ. રાણા રગત જો નીકળે, જો ચીરે ચામ, ચામડિયું ચીરો તો લોહી નીકળે, બાકી લોહી એમનામ ન નીકળે. એટલે હું વખાણ કરવા માટે નહીં, પણ મુળજીભાઈ અને માવજી બાપાના આખા પરિવારને લાખ લાખ સલામ કરું છું કે આવું જબરજસ્ત કાર્ય જેને કર્યું સાહેબ. પોતાના વડવાને, પોતાની પરંપરાના પોતાના વડવાને મોક્ષ દેવાડવા માટે, મારા વડવાને મારી હાથ પેઢીમાં નહીં, મારી 70 પેઢીમાં કોઈ એક પેઢી એવી ન હોય જેને મોક્ષ નો મળ્યો હોય. રામનો જન્મ થયો ને, રામનો જન્મ, ત્યારે પિંડદાન દેવા માટે થઈ અને સરકાર ભગવાન રામ પોતાના વડવાને પિંડદાન દેવા માટે બેઠા ને, ભગવાન રાઘવ, ત્યારે 71 હાથ આકાશમાંથી બહાર નીકળ્યા. તો રામને એમ થયું કે 1 હાથ 2 હાથ 3 વડવા એમ બરાબર છે, 71 પેઢી અને બધાના હાથ આમ બહાર નીકળ્યા પિંડદાન લેવા માટે. ત્યારે કોઈ રામને કીધું કે રામ, આ 71 પેઢી વાટ જોઈને બેઠી હતી કે અમારા પરંપરામાં, અમારા કુળમાં રામ જેવો દીકરો જન્મવાનો છે, એટલે એના હાથેથી અમારે પિંડદાન લેવું છે. એમ આયા માવજી બાપાને એટલી ખબર હશે કે મુળજીભાઈ જેવા મરદ દીકરા છે કે કદાચ અમારા ધારેલા કામ અને બાપના અધૂરા કામ પૂરા કરે ને એ દીકરો યાર. બાપના અધૂરા કામ હોય અને અધૂરા કામ બાપના સપના જે અધૂરા હોય એ સપના જે પૂરા કરે ને એ જ સરકાર દીકરો કહેવાય. જ્ઞાતિ ગમે હોય, એક જ્ઞાતિની વાત નથી કરતો, બાપના અધૂરા કામ પૂરા કરે, સારા કામ હો. પછી ધાડું પાડવા જવાનું અને ચોરી કરવાની બાકી રહી ગયું એ કામ નહીં, સારા કામ બાપના અધૂરા પૂરા કરે એ જ દીકરો છે. અને હું ઘણી વાર કહું છું કે માં છે, માને સલામ છે મારી, પણ જેટલું માનું બલિદાન છે એટલું જ સામે બાપનું બલિદાન છે. કોક દીક બાપની પીડાને ઓળખતા શીખી જાજો યાર. આ માને મારા લાખ લાખ સલામ છે. હું એમ નથી કેતો માનું બલિદાન કે માનો માં છે દીકરા માટે, દીકરીઓ માટે માં પોતાનું ખોળિયું ખાલી કરી દે, પણ સામે બાપનું એટલું જ બલિદાન છે. કદાચ માં 2 આહુડા પાડતી હશે તો બાપ 2 આહુડા પીતો હશે, અને પાડ્યા નહીં હોય ને આહુડા પીધા હશે. બાકી દીકરા દીકરી માટે બાપનું એવું જ બલિદાન હોય છે. અને માં અને બાપના 2 બલિદાન જયારે ભેળા થાય તો એવા પરાક્રમી દીકરા જન્મે કે જગતના અને પોતાના પરિવારના કે બીજાના હિત માટે હારા હારા કામ કરે ને એવા દીકરા તો જન્મે. અને મને કહેવામાં આવ્યું આ જે પણ પૈસા આવવાના છે બધા એક ધાર્મિક કાર્યમાં વપરાવાના છે. એટલે મારે આગળ ઉપર પ્રસંગો પણ કહેવા છે, હજી ગીતો પણ ગાવા છે, પણ મને 1-2 લોકગીતની આદિ થઈ એટલે મને ગૌરવ એ વાતનું છે સરકાર કે આ હિન્દુ ધર્મને ટકાવવા માટે થઈ અને ખારવા મૂછની માથે તાવ દઈને ઉભા છે. આ શિવાજીની વાત કરો તોય પાણી ચડે, રાણા પ્રતાપની વાત કરો તોય પાણી ચડે, અને સાહેબ આ ભગતસિંહ રાજ્યગુરુની વાત કરો તોય પાણી ચડે એવા છે. અને મને એ પણ કીધું કે પોતાના દીકરાથી વધારે કોઈના ઉપર જો ભરોહો મૂકતા હોય તો એ ટંડેલ છે કે જેના ઉપર એ ભરોહો મૂકી દેતા હોય છે. સાહેબ કરોડો રૂપિયાનો માલ હોય અને દરિયો ખેડવા માટે જયારે નીકળી જાય ત્યારે એના ઉપર કરોડોનો માલ હોય તો ભરોહો મૂકી દે, એમાં ફેર ન પડે. અને હું તો એમ કહું છું કે આ ખમીરવંતા ખારવા છે, ભરોહો મૂકી દો. જો તમારો ભરોહો તૂટે તો જગતમાં ખારવાનું કોઈ ઓળખે નહીં, ભરોહો તૂટવા ન દે યાર. આયા તો પ્રેમ જીત્યા છે, વિશ્વાસ જીત્યા છે. હું ઘણી વાર કહું છું લાયક બનવા માટે માણસને મહેનત કરવી પડે. ઉંમર લાયક તો ખાટલામાં પીડ્યા હોય તો થઈ જાવ, તો 60 ના 65 ના 70 વર્ષ થઈ જાય, પણ તમારે લાયક બનવું હોય ને તો
તો તમારે મહેનત કરવી પડે લાયક બનવા માટે. ઉંમર લાયક તો ખાટલામાં થઈ જવાય.